પ્રભુ વીરનું આ શાસન આપણને મળ્યું છે બહુ પુણ્યના યોગથી. ઉત્તરોત્તર પુણ્યની અંદર વધારો કરવો એ જીવનું એક કર્તવ્ય બને. જેમ કોઈ વેપારી નવો વેપાર ચાલુ કરે, ઉત્તરોત્તર એના અંદર વૃદ્ધિ થાય એવી એની ઈચ્છા હોય. એને ખબર છે જે મેં વેપાર ચાલુ કર્યો છે એક મોનોપાલીવાળો વેપાર છે. કેવો છે કે એના અંદર બીજા ગામમાં કોઈ છે નહીં. તે શું કરશે પછી? જ્યાં સુધી બીજો કોઈ નવો પ્રગટ થાય એના પહેલાં જેટલી પોતાની જમાવટ કરી હોય એ કરી લે. ખબર છે કોઈ મારો સ્પર્ધી આવી જશે, પ્રતિસ્પર્ધી આવી જશે, પછી મારું માર્જિન ઓછું થઈ જાય, મારો પ્રોફિટ ઓછો થઈ જાય, બધું ઓછું થઈ જાય. એટલે એના પહેલાં જેટલું સમેટાય એટલું સમેટી લેવાનું, લપેટાય એટલું લપેટી લેવાનું. બસ આ નીતિ હોય છે બધા શાસનની અંદર. પણ આ જ વસ્તુ છે. મનુષ્ય ભાવ મળ્યો છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લો. કારણ સામે તમારા કેન્ડિડેટ ઊભા જ છે બધા નવા ભાવના. ક્યાં જશું, ક્યાં ભટકાશું કોઈ ખબર પડવાની નથી. અને પછી આટલી સગવડ મને મળશે કે કેમ ધર્મ કરવાની, આરાધના કરવાની, મને શુદ્ધ જ્ઞાન આદિ ભણવાની મને યોગ્યતા કે મને ત્યાં સગવડતા મળશે કે કેમ, એ મોટો ક્વેશ્ચન માર્ક બની રહેશે. એટલે જ પ્રભુ કહે છે કે આ જ ભાવમાં જેટલું લૂંટાય એટલું લૂંટી લો. બસ બીજા ભાવની વાઈટ નહીં, રાહ નહીં જો. સાહેબ હવે આવતા ભાવમાં દીક્ષા મળીએ. ઘણા મારી પાસે આ સાહેબ આવતા ભાવમાં દીક્ષા મળે એવું કંઈક કરો. મેં તો આ ભાવમાં લઈ લે ને ભાઈ, આવતા ભાવને ક્યાં રાહ જોઈ બેઠો છે. જેટલો પણ સમય મળ્યો, જેવો પણ સમય મળ્યો ને જેટલો પણ સમય મળ્યો, જો આરાધનામાં હશે તો નવા ભાવનું આયુષ્ય સારું જ બનશે. દીક્ષા લેવાની શાસ્ત્રમાં એમ ઉંમર બતાવી છે 8 વર્ષથી 60 વર્ષ. કેટલી? 8 to 60. પણ અપવાદ માર્ગે 8 વર્ષથી ઓછાને પણ અપાય અને 60થી વધારેને પણ અપાય. સમય, સંયોગ, પરિબળ, એ વખતના ભાવો, એ વખતના ગીતાર્થ ગુરુ ભગવંત હોય, એમને બધું ઉત્સર્ગ અપવાદની ખબર હોય, લાભાલાભનું કારણ હોય, તો પછી દીક્ષા માટે કોઈ ઉંમર નથી કોઈ ઉંમર, નથી કોઈ તિથિ. શું દીક્ષા ક્યારે લેવાની? મારો પ્રશ્ન છે, દીક્ષા ક્યારે લેવાની? ઈચ્છા થાય ત્યારે? ક્યારે લેવાની દીક્ષા? બોલો. ભાવ થાય ત્યારે. જ્યારે પણ મનની અંદર શુભ ભાવ, વૈરાગ્ય ઉત્પન્ન થાય, ભાવ પણ ન ચાલે એકલો, અંદર સંસાર પ્રત્યેનો તીવ્ર નિર્વેદ ઉત્પન્ન થાય, સંયમ પ્રત્યે સંવેગ ઉત્પન્ન થાય, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય, પછી એક ક્ષણ પણ ત્યાં સંસારની અંદર એનો રહેવાનો વિચાર પણ કર્યા વગર ત્યાંથી એ પોતે નીકળી જાય. કાલનું સ્તવન સાંભળ્યું, એમાં એક કડી આવે છે, ભૂપતભાઈ ગાવેલું, સંવેગે તજી ઘરવાસો પ્રભુ પાર્શ્વના ગણધર થાશો. એનો મતલબ શું છે? પંક્તિઓ ઘણી હોય સ્તવનની અંદર, ઘણી વાર આ સ્તવન બોલ્યા હશું ને, તેનો મતલબ શું? સંવેગે તજી ઘરવાસો, એનો મતલબ શું? બોલો. કોઈ કંટાળીને ઘર છોડે અને ભાગી જાય ઘરમાંથી, થાકી જાય, કંટાળી જાય ઘરથી, ત્રાસીને ઘર છોડી દે. કોઈ મજબૂરીથી ઘર છોડે, કોઈ લાચારીથી ઘર છોડે, કોઈ બેકારીથી ઘર છોડે, કોઈ પોતાની આદતોના કારણે ઘર છોડે. એવી રીતે ઘર છોડવાનું ના પાડ્યું છે. ગૃહ ત્યાગ ઘણા પ્રકારના હોઈ શકે, સંન્યાસ ઘણા પ્રકારના હોઈ શકે, વૈરાગ્ય એક જ પ્રકાર. સંવેગ એટલે વૈરાગ્ય. વૈરાગ્ય પૂર્વક ઘરનો ત્યાગ કરો. સંવેગે તજી ઘરવાસો, એનો મતલબ શું છે? વૈરાગ્ય પૂર્વક ઘરનો ત્યાગ કરે તો એનો ત્યાગ સફળ છે. બાકી દુઃખથી કંટાળી ગયો હોય, મારે સાહેબ હવે તો સંસારમાં ખાવાની વાંધા પડે, દીક્ષા આપી તો કામ પટે, કમસે કમ
રોટલા વોટલા તો મળી રહેશે, એવી રીતે સંયમ નથી લેવાતું. સૌથી પહેલા સંવેગ જોઈએ. સંસાર અસાર છે, સંસારમાં કશું છે નહીં. સંસાર છોડવા જેવો લાગે છે. લાગે છે? લાગે છે કે નહીં? હા કે ના તો બોલો. મૂંગા કે બેઠા છો? પરિમલભાઈ, રહેવું જ પડે, કોઈ જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી. યુ હેવ ટુ લિવ ઇન સંસાર. આ નેસેસરી નથી. રહું છું એમ કહો, રહેવું પડે છે એમ નહીં કહો. મને ગમે છે એટલે રહું છું. વ્યક્તિ કોઈ પણ સ્થાનને ગ્રહણ ક્યારે કરે, વસ્તુને ગ્રહણ ક્યારે કરે? એને ગમે ત્યારે. પછી છોડવાની ઈચ્છા ન થાય. રાગ વસ્તુ અલગ છે, ગમવું વસ્તુ અલગ છે. શું? રાગ એ લવ છે, ગમવું એ લાઈક છે. શું છે? તમારી ભાષામાં કહું છું, વર્તમાન કાળની ભાષા. એટલે મને ગમે છે કે રાગ છે? રાગ તો છે, એ તો વાત જ છોડો. ખાલી થોડું ઘણું ગમે છે એટલે રહું છું. એ ગમતાને છોડતા વાર ન લાગે. રાગ વાળું હોય તો છોડતા વાર લાગે. આ પતલી ભેદરેખા છે. હવે બોલો, ગમે છે કે રાગ છે? ડિસિઝન નહીં લેવાય. હવે એને ડિસિઝન લેવું મુશ્કેલ પડ્યા છે. ડિસાઈડ કરવું મુશ્કેલ પડ્યા છે કે મને સંસારમાં રાગ છે કે મને સંસાર ગમે છે. બે વસ્તુ અલગ છે. ગમે છે કે રાગ છે? ના, એવું કોઈ જરૂર નથી હોતું. રાગ હોય એટલે ગમવું જ જોઈએ કોઈ જરૂર નથી હોતું. અને ગમે છે એટલે રાગ જ હોય એટલે જેવું પણ જરૂરી નથી હોતું. બંને વસ્તુ અલગ છે. શું? જિનાલય ગમે છે કે જિનાલય પ્રત્યે રાગ છે? પરમાત્મા ગમે છે કે પરમાત્મા પ્રત્યે રાગ છે? હવે તમારો આ પ્રશ્નનો જવાબ મળશે તમને. સાધુપણું ગમે છે કે સાધુપણા પ્રત્યે રાગ છે? કન્ફ્યુઝ માઇન્ડ. હવે ખબર નહીં પડે, હવે સમજાશે નહીં. એ જ રીતે સંસાર ગમે છે કે સંસાર પ્રત્યે રાગ છે? રાગ હશે તો તીવ્ર અશુભ અનુબંધ પાડશે. ગમે છે, ચક્રવર્તીને પોતાનું ચક્રવર્તી સામ્રાજ્ય ગમે છે, પણ સાથે અંદર વૈરાગ્ય પણ છે. મારે આ છોડવાનું છે. શું છે? એ મહેનત શેના માટે કરે છે? એનો કલ્પ છે, એનો આચાર છે. એ ચક્રવર્તીની લબ્ધિ પ્રાપ્ત કરીને આવેલો છે. એટલે એ અનુસાર એને કાર્ય કરવું પડે. શાંતિનાથ કુંતુનાથના 3 ચક્રવર્તી થયા. એ કે આખી જિંદગી ચક્રવર્તી પણ ભોગવવાના હતા, એ ધર્મ ચક્રવર્તી થવાના હતા, છતાં પણ 6 ખંડ જીતો એમને પણ જવું પડે. આ ચક્રવર્તીનો આચાર છે, કલ્પ છે. કારણ કે એને આયુધ શાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થાય. જ્યાં સુધી 6 ખંડ પર અખંડ વિજય ના મેળવે ત્યાં સુધી આયુધ શાળામાં ચક્ર પ્રવેશ ના કરે. એ જ્યાં કરતા હોય ને, ચક્રવર્તીની આયુધ શાળામાં ઉત્પન્ન થાય એટલે બહારની સાઈડમાં ઉત્પન્ન થાય. પહેલી વખત અંદર ઉત્પન્ન થયું આયુધ શાળામાં, પછી બહાર નીકળે. શેના માટે? દિગ્વિજય માટે બહાર નીકળે. બહાર નીકળ્યા પછી પાછું એ આવે ફરતું ફરતું. હવે આયુધ શાળામાં ક્યારે પ્રવેશ કરશે ખબર છે? જ્યાં સુધી એક પણ રાજા જીતાયા વગરનો રહે નહીં, પછી જ આયુધ શાળામાં પ્રવેશ કરે. એના પહેલા પ્રવેશ ના કરે. આ ચક્રનો કલ્પ છે. કેમ કે દેવ અધિષ્ઠિત 1000 દેવથી અધિષ્ઠિત હોય. કેટલા? એ ચક્ર રત્ન કે ચક્રવર્તીના 14 રત્નો હોય, 1000 દેવથી અધિષ્ઠિત હોય. કેટલા? 16000 દેવ ચક્રવર્તીની એમને સેવા નથી કરતા. નવ નિધાનના દેવોથી અધિષ્ઠિત નવ નિધિઓ એ જમીનની અંદર ઉત્પન્ન થાય. રત્ન બધા અલગ અલગ સ્થાનમાં ઉત્પન્ન થાય.
ચક્ર રત્ન છે આયુધશાળામાં ઉત્પન્ન થાય, હસ્તી રત્ન વગેરે કોઈ જંગલોમાં એમને મળે, બધા અલગ અલગ પ્રકારના રત્નો ઉત્પન્ન થતા હોય. એક એનો આચાર હોય છે કે એને આટલું કાર્ય કરવું પડે. બસ ચોથા આરામાં જ બધા, ત્રીજા આરામાં અને ચોથા આરામાં. ભરત ચક્રવર્તી ત્રીજા આરામાં થયા. સગરથી માંડી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી સુધી જે 11 ચક્રવર્તી ચોથા આરામાં થયા. પાંચમા આરામાં ચક્રવર્તી ન થાય. એક પણ ત્રિશસ્ત્રી સલાહકા પુરુષમાંથી એક પણ સલાહકા પુરુષ ચોથા આરામાં જન્મ ના લે. અરે પાંચમા આરામાં જન્મ ના લે, ચોથા આરામાં જ હોય. વાસુદેવ બધા ચોથા આરામાં હોય. વાસુદેવ ત્રીજા આરામાં પણ ન હોય, એક જ ચક્રવર્તી થાય ત્રીજા આરામાં. એક તીર્થંકર એક ચક્રવર્તી થાય, એક તીર્થંકર એક ચક્રવર્તી. આદિનાથ ભગવાનને 12 ચક્રવર્તી. પછી તો એમનું આયુષ્ય પૂરું થયું, પછી તો પાંચમા આરામાં અરે ચોથા આરામાં અજીતનાથ ભગવાન થયા. ચોથો આરો પણ અડધો ગયા પછી, ચોથો આરો પણ અડધો વીતી ગયા પછી અજીતનાથ ભગવાનનો જન્મ થાય. સગર ચક્રવર્તી એટલે બીજા જે વચ્ચેના 50,000 કરોડ સાગરો પણ વર્ષ છે ચોથા આરાના, ત્યાં ન કોઈ ચક્રવર્તી હોય ના કોઈ તીર્થંકર હોય, કંઈ ના હોય. અડધો ચોથો આરો કંઈ ના હોય, અડધા ચોથા આરા બધું આવી જાય. હા, સ્ટાર્ટિંગના અડધા ચોથા આરામાં કંઈ જ ના હોય. ખાલી ત્રીજા આરામાં આદિનાથ ભગવાન થઈ જાય, અને એ પણ ત્રીજો આરો પૂરું થતાં પહેલાં 3.5 વર્ષ જેટલો સમય બાકી રહે ત્યારે આદિનાથ પરમાત્માનું નિર્માણ થાય. કંઈ જ ના મળે. ભરત ચક્રવર્તી વગેરે હોય, થોડો ઘણો સમય એમનો બાકી હોય, બાકી એ પણ ના હોય. પછી સંપૂર્ણ શાસન તો ચાલે છે, કેમ કે એ બધી પાઠ પ્રમાણમાં રાજા આવે, એમાં એકે રૂપિયો ખોટો ના હોય. સિદ્ધ દંડિકા છે એના માટે આખી. શું છે? કાં તો એ અનુત્તર વિમાનમાં હોય, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં હોય, કાં મોક્ષમાં હોય. રાજા બધા જ દીક્ષા લે, અને બધા જ આ રીતે એક ભવ્ય હોય અથવા તો એક ભવ્ય મોક્ષમાં જનારા હોય. છેક ક્યાં સુધી? અજીતનાથ ભગવાન થાય ત્યાં સુધી બધા જ રાજા, જેટલા રાજા થાય એટલા, એક પણ ખોટો રૂપિયો નહીં. અને હમણાં આખી સિદ્ધ દંડિકા છે. આટલા મોક્ષમાં જાય, પછી આટલા રાજાઓ અનુત્તરમાં જાય, પછી પાછા આટલા રાજા મોક્ષમાં. એની દંડિકા, સિદ્ધ દંડિકા જેને કહેવાય. બાકી સમજવા છે, બધા ગ્રંથો છે આપણી પાસે. ત્યારે એક ખોટો રૂપિયો ન હોય. બોલો, આદિનાથ પરમાત્માના વંશની અંદર જ્યાં સુધી આદિનાથ પરમાત્માનું શાસન ચાલ્યું ત્યાં સુધી એક પણ રાજા કોઈ પણ કુગતિમાં કે દુર્ગતિમાં ગયો નથી. 2 જ ગતિ એની, માત્ર 2 ગતિ. કેટલી? યા તો સર્વાર્થ સિદ્ધ વિમાન, એટલે કે અનુત્તર વિમાન, યા તો મોક્ષ. દેવલોકમાં જાય તો પણ ટોપના દેવલોકમાં, પછી એક જ ભય બાકી રહે. બીજા ભય દીક્ષા લઈને સીધા મોક્ષમાં જવાના. કેટલા રાજાઓ થયા છે? અસંખ્ય પેઢીઓ સુધી. કેટલી થઈ? કેટલી પેઢીઓ? હા, ઇક્ષ્વાકુ વંશની અસંખ્ય પેઢીઓ સુધી એક પણ રાજા જે પણ રાજ્ય લીધું છે બધા કમ્પ્લીટલી સંયમ લીધું છે. એક પણ શ્રાવક અવસ્થામાં નથી ગયો. 50 થાય એટલે પતિ. વનમાં આવે એટલે વન પ્રસ્થાશ્રમ થાય. શું થાય? હવે વનમાં પ્રસ્થાન કરો. હવે ઘરમાં રહેવાય નહીં. 51 52 આ બધા વન છે. વનમાં આવ્યા એટલે પછી જંગલમાં જ રહેવાનું, ઘરમાં રહેવાય નહીં. પેલા રાજાની રાણીઓ, રાજાની કેદી દૂત આવ્યો. 50 વર્ષે જ સફેદ વાળા હતા. કેટલા વર્ષે આવે? 50 years. હવે તો 5 વર્ષે આવી જાય. હવે 5 વર્ષે ટેન્શનમાં ધોળા થઈ જાય. 50 વર્ષે તો લાગે તો હોય જ નહીં, ખાલી લોચ થઈ ગયો આખો. કુદરતી લોચ થઈ ગયો હોય 50 વર્ષમાં તો. એટલે આ બધી ગતિવિધિઓ હતી. પહેલાની એક પ્રણાલિકા હતી, બધું નીતિબદ્ધતાથી ચાલતું, નિયમપૂર્વક ચાલતું, સંયમપૂર્વક બધો વ્યવહાર થતો. જેમ જેમ કાળ પડતો જાય એમ એમ લોકોના મન ભ્રષ્ટ થતા જાય, બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય, નીતિ ભ્રષ્ટ થતી જાય.
ચાલાકીવાળા થઈ જાય, એના અંદરથી સંવેદના ખતમ થઈ જાય, જીવો પ્રત્યેનો રાગ ખતમ થઈ જાય, જળ પ્રત્યે જ રાગ થાય. કાલે જ પૂજ્યશ્રીના ગુણાનુવાદ કર્યા પન્યાસી મહારાજના. એમને એક સનાતન વાક્ય, જીવ પ્રત્યે રાગ કરો અને જળ પ્રત્યે દ્વેષ કરો, મોક્ષ મળી જશે. આપણી બધી પ્રક્રિયા ઉલટી ચાલે. જળ પ્રત્યે રાગ હોય, જીવ પ્રત્યે દ્વેષ હોય. રસ્તામાં ચાલતા હોય, હાથમાંથી મોબાઈલ પડીને સ્કૂટર નીચે આવી જાય, કોઈના ટાયર નીચે, તો જીવ બળી જાય. એ જ સ્કૂટર નીચે જો કૂતરું આવી જાય તો આપણને અસર પણ ન થાય. કૂતરું મરી ગયા પછી એનામાં જીવ આવવાનો નથી. કદાચ મોબાઈલ તો તૂટ્યા પછી નવો પણ મળી જાય. પણ રાગ કેના પ્રત્યે છે? જળ પ્રત્યેનો રાગ સંસારમાં ડૂબાડનારો છે. જીવ માત્ર પ્રત્યેનો રાગ સંસારને તારનારો છે. આ પ્રક્રિયાને હવે સુલટાવી પડશે. આ ભાવની અંદર, આ કાળની અંદર, આ સમયની અંદર સુલટાવી પડશે. જો નહીં સુલટે તો પરેશાન થઈ જશું. જે આ વાતને સમજી ગયા છે એ સંક્ષિપ્ત ભાવવાળા થઈને આગળ પોતાનું ગમન કરી ગયા છે. જે વાતને સમજ્યા નથી એ અનંત સંસારની માયાજાળમાં ફસાવા માટે રેડીબદ્ધ થઈને, કટિબદ્ધ થઈને પડેલા છે. આજે મંગલ વિચારવું છે. પરમાત્મા કહે છે જે પણ શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે, કોઈ પણ એક સ્વાભાવિક રીતે નવા કાર્યનો શુભારંભ કરીએ તો કાંઈ ને કંઈ આપણે મંગલ કરીએ. દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ બે પ્રકારના હોય ને. પરીક્ષા આપવા જાય દહીં ખવડાવીને મોકલે, દેશાવર જતા તો દહીં ખવડાવીને મોકલે, કેવું મંગલ થશે? તારા અશુભનો નાશ થશે. જેમ સ્વપ્ન શાસ્ત્ર હોય એમ સુકન શાસ્ત્ર પણ હોય. સારા સુકન જોઈને જાય, એ બધું મંગલ છે. સારી વસ્તુ જોઈને જાય, અશુભના નાશ માટે સારી ક્રિયાઓ કરીને જાય. પૃષ્ઠ પ્રાયશ્ચિત્ત મંગલા બતાવ. પરમાત્માના જન્મનો અધિકાર બતાવવા માટે જ્યારે સ્વપ્ન લક્ષણ પાઠકો આવતા હોય ત્યારે એ લોકો કઈ રીતે તૈયાર થઈને રાજસભામાં આવે છે એનું બધું જ વર્ણન એમાં આપેલું છે. બધા અશુભોનો નાશ થાય એના બદલે માથા પર દહીંને દુર્બા લગાવીને આવે. શું લગાવીને આવે? સરસવ દહીંને દુર્બા માથા પર મૂકે. એનાથી જે પણ તમારા અશુભો એનો નાશ થઈ જાય. મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે, મૂલ્યવાન આભૂષણો, અલ્પ આભૂષણો પણ મૂલ્યવાન હોય એવા આભૂષણો ધારણ કરે. એમ જેમાં કહેવાય પ્રસંગની અંદર પહેરવા યોગ્ય આભૂષણને વસ્ત્રોને ધારણ કરે. આ સરળ ભાષામાં તમને કહું, અસરોચિત. દુર્વાળો અમુક ઘાસ આવે છે. કદાચ તમે દિવાળી પૂજનના ચોપડા પૂજન કરતા હો, હા, એને ડાભડો કહેવાય ગુજરાતીમાં. એને સંસ્કૃતમાં દુર્વા કહેવાય. શું કહેવાય? સંસ્કૃતમાં એને દુર્વા કહેવાય. અને દરો કહીએ આપણે, દરો કહીએ, ડાબડો કહીએ, બધા અલગ અલગ પ્રકારનું હોય છે. જે દેશકાળ પ્રમાણે એની ભાષા હોય. પણ એનો મુખ્ય વર્ડ છે દુર્વા. દુષ્ટોને વારવા માટેનું કાર્ય. એનું નામ શું કહેવાય? દુર્વા. દુર્વા નામનું એક ઘાસ આવે છે, પતલી પતલી એની આવે છે, ગ્રીન કલરની પાકડીઓ. એ શુભ કરવા માટે, મંગલ કરવા માટેનું હોય છે. દરેકે દરેક જગ્યાએ જ્યાં મંગલની વાત આવે, ચાહે અંજન સરગા પ્રતિષ્ઠા ચાલતી હોય, પરમાત્માના કોઈ પણ પૂજનો ચાલતા હોય, અભિષેકો ચાલતા હોય, કોઈ પણ મંગલ કાર્ય ચાલતું હોય તે દુર્વાનું ઘાસ, ચાહે સનાતન પરંપરા હોય, ચાહે જૈન પરંપરા હોય, જે પણ આર્ય સંસ્કૃતિની પરંપરા છે, દરેક પરંપરાની અંદર આ દુર્વા ઘાસનો ઉપયોગ મબલક થાય. અનેક અશુભોને ટાળનારું હોય છે. એટલે પહેલાં જ્યારે ચોપડા પૂજન કરતા ને તે દુર્વા લાવતા. હવે ખબર નથી, હવે તો કોમ્પ્યુટર પૂજન થાય ને. હવે ચોપડા તો છે જ નહીં, તો પૂજન શાનું કરવાનું? ચોપડા જ નથી તો પૂજન શાનું કરવાનું? પછી કોમ્પ્યુટરનું પૂજન કરે. એટલે આ બધું મંગલ વિધાન હતું. નવા કાર્યનો પ્રારંભ હંમેશા મંગલથી થાય. એ નવા શાસ્ત્રનો પ્રારંભ કરવાનો છે. એમાં મંગલ 3 પ્રકારના મંગલ બતાવવામાં આવે છે. કેટલા છે? આદિ મંગલ, મધ્યમ મંગલ અને
અંતિમ મંગલ. આદિ મંગલ એટલે કે કાર્યની શરૂઆતની અંદર કરાતું મંગલ, મધ્ય મંગલ એટલે કાર્યના વચમાં થતું મંગલ, અને અંતિમ મંગલ એટલે કાર્યની સમાપ્તિ થાય એ વખતે થતું મંગલ. 3 પ્રકારના મંગલ હોય છે. અહીંયા શાસ્ત્રમાં મંગલ કઈ રીતે બતાવવામાં આવે છે? આ શાસ્ત્રની શરૂઆત નમો અરિહંતાણમ પદ્ધતિ થાય છે. નમો અરિહંતાણમ, અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉજ્જાયણમ, નમો લો સર્વશ્રવણમ, નમો બંભીએ લિપિએ. આ એનું પહેલું સૂત્ર છે. એનાથી આ શાસ્ત્રનો મંગળ થાય છે. નમો એટલે નમસ્કાર કરવો છે. અરિહંત પરમાત્માને નમસ્કાર, જેને રાગ અને દ્વેષ બંને જીતી લીધા છે, સર્વ કર્મનો ક્ષય કરી જે અપુનરાગમનની સ્થિતિની અંદર સાદી અનંત કાળ સુધી ક્ષાયિક ગુણોને ધારણ કરીને સિદ્ધશિલા પર કાયમને માટે ત્યાં વિરાજિત થઈ ગયા છે, એવા અરિહંત પરમાત્માને સર્વપ્રથમ નમસ્કાર. કારણ કે અરિહંત જેવું મંગલ આ વિશ્વમાં કોઈ છે જ નહીં. ઘરેથી નીકળીએ કે ઘરમાં પ્રવેશ કરીએ, નીકળીએ ત્યારે પણ 3 નવકાર, ઘરમાં ઘરથી બહાર નીકળે જે પણ પ્રવેશ કરતા હોય ત્યાં પણ 3 નવકાર. 3 નવકાર કદાચ ના ગણી શકીએ તો અરિહંત પદનો ખાલી માત્ર નમો અરિહંતાણ પદનો 7 વખત જાપ કરવાનો. કેટલા વખત? સર્વ વિઘ્નોનો નાશ થઈ જાય એનાથી. સર્વ પાપ પ્રણાશનો શું બતાવે છે? સર્વ પાપોનો નાશ કરનારો. શું બતાવ્યું છે ત્યાં આગળ? કેમ પાપોનો નાશ કરવા? સર્વ દુઃખોનો નાશ કેમ ના લખ્યું ત્યાં? સર્વ દુઃખ પસંદીનમ કેમ ના લખ્યું? સર્વ પાપ પ્રણાશનો કેમ લખ્યું છે? વિચાર થાય ખરા? તમને દુઃખ નડે છે કે પાપ નડે છે? પાપથી હેરાન થાવ છો કે દુઃખથી હેરાન થાવ છો? બોલો બોલો તો ખરા, જવાબ આપો. પાકી વાત છે. એટલે પાપ જેવું કહે છે એવું માનો છો? હવે બોલો, આગળ બોલો, પછી મારો જો ત્રીજો પ્રશ્ન ઉભો જ છે. પાપ જેવું કહે છે એવું માનો છો? પાપ દુઃખની વાત છોડ દે, હવે સાઈડમાં એ ગયું, એનો ચેપ્ટર પૂરો થઈ ગયો. પાપ છે એવું કઈ માનીએ છે? પાકી વાત? જવાબ તો આપવો જ પડશે તમારે. ડરો છો? કયા પાપથી ડરો? તમારા પોતાના કે બીજાના? અમુક અંશે ડરીએ છે. અમુક અંશે એટલે કયા અંશે? જ્યાં મારે ફાયદો ન થતો એવા પાપથી ડરીએ છીએ. જ્યાં મારે ફાયદો થતો એવા પાપથી હું ડરતો. તો પછી હિંસા વગરનું જીવન જીવાય છે? હિંસા થતી હોય એવા પાપથી મને ડર લાગતો હોય તો અહિંસક જીવન જ મારે અપનાવવું જોઈએ, અને એના માટે તમારે અહીંયા પેસી આવી જવું જોઈએ. બસ. મતલબ પાપનો મને ડર બિલકુલ નથી. દડલ એ પાપ થાય છે. જીવનની અંદર મંગલ કરવા માટે સૌથી પહેલા પાપનો ડર અંદર ઘુસાડવો પડે તો જ જીવનમાં મંગલ થાય, બાકી મંગલ ન થાય. કારણ દુષ્ટ નીકળે તો જ શિષ્ટ વસ્તુનો પ્રવેશ થાય આપણા અંદર. દુષ્ટ તો નીકળતી નથી તો શિષ્ટ વસ્તુનો પ્રવેશ ક્યાંથી થઈ શકે? કચરો કાઢીએ તો રત્નો મળે કે ના મળે? તમારી પાસે એક જ પાત્ર છે, તમારી પાસે કચરો ભરેલો છે, કોઈ કે તમને એક પાત્રું ભરીને રત્ન તને આપું છું, હવે એના માટે શું કરવું પડે? પાત્ર એક જ છે, શું કરવું પડશે? ખાલી કરશો? પાકી વાત? તો કેમ નથી કર્યું ખાલી અત્યાર સુધી? આ ભવ કચરો ખાલી કરવાનો છે. મનુષ્યનો ભવ એટલે શું છે? કચરાનો ત્યાગ કરી અને રત્નોનો સંગ્રહ કરવાની. રત્નત્રય, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. શું? એ રત્નત્રયનો સંગ્રહ કરવાનો અમૂલ્ય અવસર યાની કે મનુષ્ય ભવ છે. દેવોને પણ દુર્લભ છે.
દેવને બધું મળે, મનુષ્ય ભાવ ના મળે. મળે ખરા? મનુષ્ય ભાવમાં થતી કોઈ પણ ક્રિયાઓ, જે શુભ ક્રિયાઓ છે વ્રત પચખાણ આદિની, દેવ ચાહે તો પણ ના કરી શકે. જ્ઞાન બધું છે એની પાસે, અવધિ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ દેવ હોય, અવધિ જ્ઞાન હોય, બધું જ હોય અને બધું આવડતું હોય, ભણી શકે ખરા. જ્ઞાનાત્મક ધર્મનું આચરણ કરી શકે, ક્રિયાત્મક ધર્મનું દેવ આચરણ ના કરી શકે. જ્યારે મનુષ્યની પાસે બધી જ સગવડ છે, એ જ્ઞાનાત્મક ધર્મનું આચરણ પણ કરી શકે, ક્રિયાત્મક ધર્મનું આચરણ પણ કરી શકે અને છેલ્લે જતા ભાવાત્મક ધર્મનું પણ આચરણ એ મનુષ્ય કરી શકે. કેટલી ફેસિલિટી અહીંયા આગળ છે, ઉપયોગ કરતા આવડે તો. ઉપયોગ કરતા આવડે તો માણસ રેતીમાંથી પણ ધન પેદા કરી શકે. ધન્ય કુમાર સાલીભદ્રના બનેવી, સુભદ્રાના પતિ, ઘરમાંથી પુણ્યશાળી જીવ છે. 4 ભાઈઓ બીજા છે, ટોટલ 5 ભાઈઓ છે. એના પુણ્યથી ઘરમાં ધન આવે એટલે 4 ભાઈઓ ઈર્ષ્યાળુ કે ધન્યકુમાર એટલી બધી વૃદ્ધિ ભોગે, અમને કેમ નહીં. તો બધું ઘર ભર્યું ભાર્યું ઘર છોડી અને ધન્ય રાતોરાત ઘરમાંથી નીકળી જાય. ત્યાં જઈને પાછો સમૃદ્ધ થઈ જાય. આ બધા કંગાળ થઈને ભિખારી થઈને પાછા રખડતા રખડતા એના પાછળ આવે, કારણ કે પુણ્ય નતું. પેલો પુણ્યશાળી જીવ હતો. એક મહાન સમુદ્રમાંથી આવ્યું છે, રેતી ભરેલી છે. શું ભરેલું છે? ધૂળ ભરેલું છે. ધન્યકુમારી પાસે અમુક પૈસા છે, ખરીદી કરવા જાય છે કે આખું વાણું ખરીદી લઉં છું. લોકો એના પર થૂકે છે, હાસી મજાક ઉડાવે છે. મોટો વેપારી આ ધૂળ લઈને આવ્યો, કે ધન આપીને શું લઈને આવ્યો? ધૂળ લઈને આવ્યો. પણ લોકોને ખબર નથી આ ધૂળ કઈ છે. એ તેજંતુરી રહેતી હતી. કઈ હતી? લોખંડના ટુકડા ઉપર એ નાખવામાં આવે તો સોનાનું થઈ જાય. આખું વાણ ભરીને તેજંતુરી માટી મળી જાય. શું બાકી રાખીએ આપણે? આખું વલસાડ માથે ચડાવી દઈએ. લોકો એની ટીકા ટીપણ નિંદા કરે છે, એને કઈ પડી. જબરજસ્ત પુણ્યનો સ્વામી છે, ઓળખ છે ને, એને રત્નોની ઓળખ છે કે માટીમાં રત્ન સમાન તેજંતુરી માટી છે. કોઈને વાણમાં કોઈને ખબર નથી કે આ માટી કઈ છે. બધી માટી ખરીદી લીધી, બોરીઓ ભરાઈ ભરાઈને સીધી પોતાના ગોડાઉનમાં જમા કરાવી દીધી. પછી ખબર પડી કે આ માટી કઈ હતી. એના 2-4 કણિયા લોખંડ પર નાખવામાં આવે ને, આખું લોખંડ સોનું થઈ જાય. એટલો પ્રભાવશાળી એ માટી હોય. હવે ના મળે, વિચારતા પણ નહીં. હવે કંઈ મળે નહીં આવા બધા પદાર્થો, આવી ઔષધિઓ હવે મળે નહીં, કે એ બધો પ્રભાવ ઘટી ગયો છે. મંત્ર, ઔષધિ વગેરેનો બધો જ પ્રભાવ અત્યારે ધીરે ધીરે કેવો થયો છે? વિલુપ્ત થઈ ગયો છે. ફલ, મંત્ર, ઔષધિ બધાનો, વિદ્યા, મંત્ર, ઔષધિ ત્રણનો પ્રભાવ અત્યારે ઘટી ગયો છે. એ કામ નથી આવતા. ચિંતામણી રત્ન પણ પડી ને અત્યારે પથ્થર સમાન છે, એનો પણ પ્રભાવ નથી અત્યારે. હોય તો ખરા, પણ એ પ્રભાવહીન થઈ જાય. કારણ કે લોકો પુણ્યહીન થઈ ગયા છે. ઘણી વખત જમીનમાં આપણે ખોદતા હોઈએ, અંદરથી ઘડા તો નીકળે, પણ અંદરથી કોલસા નીકળે, માટી નીકળે, ઢેફા નીકળે, પથરા નીકળે. તો લોકોએ પથરા દાટ્યા હશે પહેલાં. જેને આ ગળા વગેરે જમીનની અંદર નિદાન કર્યા હશે, જે કાળમાં જ્યારે થયા હશે ત્યારની વાત છે, તે લોકોએ પથરા દાટ્યા હશે. શું દાટ્યું હોય? ધન જ દાટ્યું હોય અંદર, તો કેમ પથરા નીકળે છે? એનો પ્રભાવ પણ પૂરો થઈ ગયો. પુણ્યહીન વ્યક્તિને કંઈ મળે નહીં, ને પુણ્યશાળી વ્યક્તિને પગે પગે પદે પદે નિદાનના યોજને રસ કુંપિકા પુણ્યહીના ન પશ્યંતી બહુ રત્ના વસુંધરા. સંસ્કૃતની અંદર એટલા બધા સુભાષિતો આપવામાં આવેલા છે. પગલે પગલે નિદાન હોય. યોજને રસની કુંભિકા ને રસના ઘડા ભરે. રસ એટલે કયો રસ ખબર છે? સુવર્ણ રસ ના ઘડા ભરેલા મળે ને
એમાં લખ્યું છે પુણ્ય હિના રે ભાગ્ય હિના ન પશ્યંતી બહુ રત્ના વસુંધરા. પૃથ્વી પર ઘણા રત્નો પડેલા છે. વસુંધરા એટલે પૃથ્વી, વસુ એટલે ધન, એને ધારણ કરનારી વસુંધરા. શું નામ છે? વસુંધરા એટલે પૃથ્વી. આ પૃથ્વી પર પગલે પગલે ધન પડ્યું છે. પુણ્ય નથી એટલે દેખાતું. પેલા શેઠના ઘરની બહાર સોનાનો ઢગલો પડ્યો છે. જે દેખે બધાને કોલસાનો ઢગલો જ દેખાય. આ બાજુ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સમાજ બાલ અવસ્થાની અંદર સોમચંદ્ર નામ, બાલ સોમચંદ્ર ઘરમાં ગોચ્યા છે. ઘરમાં જોયે છે શેઠના ઘરમાં ખાવાના મતલબ બધું કંઈ છે જ નહીં. પેલા બાળકોની બોલે છે શેઠના ઘરની બહાર આટલો મોટો સોનાનો ઢગલો પડ્યો છે, અને શેઠ આવા કંગાળ અવસ્થામાં કેમ જીવે છે? શું કહે છે? આ કંગાળ અવસ્થામાં શેઠ કેમ જીવે છે? શેઠ કે ગાંડા થયો છો બાલમુનિ તમે? ક્યાં છે? તો કોલસાનો ઢગલો છે. તમને સોના યાર સોનાનો ઢગલો છે, ઉપર મૂકી દીધા ઢગલા ઉપર, આખો ઢગલો સોનાનો થઈ ગયો. પુણ્યશાળી વ્યક્તિને જે વસ્તુ જે સ્વરૂપે હોય એ તાદૃશ સ્વરૂપે દેખાય. પુણ્યહીન વ્યક્તિને એના અંદર એના વિરોધ સ્વરૂપે દેખાય એ વસ્તુ. બાળકનું પુણ્ય જુઓ તમે, ત્યારથી એનું નામ પડ્યું હેમચંદ્ર. શું નામ પડ્યું છે? દીક્ષા નામ શું હતું? સોમચંદ્ર. પણ કોલસાનો ઢગલો હેમ યાની કે સોનું થઈ ગયું એટલે નામ શું પડ્યું પછી? હેમચંદ્ર. એ જ પછી આગળ વધતા થયા છે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સૂરી મહારાજા, જેને 3.5 કરોડ શ્લોક પ્રમાણ શાસ્ત્રોની રચના કરી. કેટલા? એટલે કેટલા થાય? મેં કીધું તું આ વસ્તુ 1 મિનિટમાં 1 શ્લોક વાંચીએ તો 100 વર્ષ લાગે. વાંચતા, લખવાની વાત નથી કરતો, નવા રચવાની વાત નથી કરતો. એવરી મિનિટ તમારે 1 શ્લોક વાંચવાનો એટલે કેટલા વર્ષ જાય તમારા? 1 પણ મિનિટનો ગેપ નહીં પાડવાનો. વચ્ચે ખર્ચા 2-4 કલાક તમારા પ્રવૃત્તિમાં જાય સંસારની, બરાબર છે? એ સિવાનો જે કાળ છે એટલે રોજની 1000 મિનિટ તમારે ખાલી શ્લોકો વાંચવામાં કાઢો તો 100 વર્ષ તમારે વાંચતા વાંચતા લાગે. એટલું એમને લખ્યું છે. ક્યારે લખ્યું છે? આ પ્રબળ પુણ્યોદય હોય ત્યારે જ આ કાર્ય થઈ શકે, એના પહેલાં ના થાય. સરસ્વતી જેને કંઠ પર સિદ્ધ હોય, જીભ પર વસતી હોય સરસ્વતી, એ જ વ્યક્તિ આ કાર્ય કરી શકે. બાકી બીજાનું કંઈ કામ છે નહીં. વર્તમાનમાં પણ એવા ઘણા બધા શ્રવણ સમણી ભગવંતો છે, રોજની 100, 200 ગાથાઓ કંઠસ્થ કરી શકે એવી કેપેસિટી છે. એટલો ક્ષમક્ષમ છે. નથી એવું નથી, અત્યારે પણ કરે છે. અત્યારે પણ એવા શ્રવણ સમણી ભગવંતો મળશે જેને હજારો શ્લોકો કંઠસ્થ છે. હજારો નહીં, લાખોની સંખ્યામાં કહું તમને તો અતિશયોક્તિ ન કહેવાય. સ્વાધ્યાય કરતા હોય છે. એમને થાય કેટલી મહેનત પડે એમાં, અને કેટલો પુણ્યનો ક્ષેપસમ હોય, જ્ઞાનાવરની કર્મનો કેટલો ક્ષેપસમ હોય. અહીંયા મંગળની આપણી વાતો ચાલે છે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત શુભ મંગળથી થાય. સૌથી પ્રથમ મંગલ અહીંયા નમો અરિહંતાણમ, નમો અરહંતાણમ પદમાંથી એમને આ મંગલનો પ્રારંભ કર્યો છે. એમાં સૌથી પહેલો અક્ષર આવે છે નમો. શું આવ્યો છે? નમો એટલે શું? નમો એટલે ઝૂકી જાઓ. મતલબ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા વિનય ગુણ પ્રાપ્ત કરવો જરૂરી છે. કોઈ પણ નવા શુભ કાર્યના પ્રારંભ કરતા પહેલા શું કરવાનું છે? વિનય ગુણની પ્રાપ્તિ અત્યંત આવશ્યક છે. પરમાત્મા કહે છે જેના અંદર વિનય આવશે, બધી જ વૃદ્ધિ સુધી સંપદા એને પાછળ ને પાછળ આલોડતી આવશે. જે કાર્ય મહેનત દ્વારા ન થઈ શકે, પ્રચંડ પુરુષાર્થ દ્વારા ન થઈ શકે, એ કાર્ય માત્ર ને માત્ર વિનય દ્વારા થઈ જાય. આવા અઢળક કિસ્સાઓ તમને શાસ્ત્રમાં મળી જશે, તમારા વ્યવહારમાં પણ તમને મળી જશે. એક વખત તમે ઝૂકી જાઓ, તમે એક આંગળ ઝૂકશો, પેલો એક હાથ ઝૂકશે. તમે કડક રહ્યા તો તોડી નાખશે તમને. નદીમાં પૂર આવે, જંગલની અંદર ભયંકર નદીમાં પૂર આવતું હોય,
નદીની બંને બાજુ ઊંચા ઊંચા વૃક્ષો, તોતિંગ વૃક્ષો હોય. એક પૂરના ઝાપટામાં બધા વૃક્ષોનો સફાયો કરી નાખે નદી. શું કરે? અને એ જ નદીના પટની અંદર ઘાસ ઉગેલું હોય. ગમે તેટલો નદીનો વેગ આવે, એ ઘાસના તણકરાનો વાળે વાંકો ના કરી શકે. કેમ ન કરી શકે? જે દિશામાં પૂરનું વેળ છે એ દિશામાં એ ઝૂકી જાય. અને પેલા અક્કડ છે તાડના ઝાડ વગેરે, અમે જો હમ ઝૂકેંગે નહીં. શું? હમ ઝૂકેંગે નહીં તો જાઓ, નદીના વેણની સાથે ક્યાંય તમે ફેંકાઈ જશો ખબર પડશે નહીં. પેલું ઘાસ ઝૂકી જાય છે, આખું પૂરું ઓછી જાય છે, પાછું ઊભું થઈ જાય છે, અને કાંઈ અસર થતી નથી. કેમ નથી થતી? એને નમ્રતા બતાવી છે. વિનય ગુણ આ શીખાડે છે. એટલે જ કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ આવે, નવા શાસ્ત્રનો પ્રારંભ આવે, ત્યારે સૌથી પહેલી શરૂઆત વિનય ગુણથી થાય. વિદ્યા વિનય ન શોભતે. વિદ્યા તો પ્રચંડ હોય, વિનય ન હોય તો વિદ્યા શું કામ આવે? એ કામ આવે વિદ્યા? એટલા માટે ઉત્તરાધ્યાય સૂત્રની શરૂઆત પણ પરમાત્મા જ્યારે કરી ત્યારે એક જ વસ્તુ, વિનયમ પાઉક કરીશામી સુણેય ભો અણુપુવીમ સુણેય ભો, વિનયને પ્રકટ કરીશ. શા માટે? પહેલું જ અધ્યયન વિનયનું અધ્યયન મૂકે છે ઉત્તરાધ્યાય સૂત્રની અંદર. શરૂઆત ક્યાંથી થઈ? વિનય ગુણથી. નવો આગમની શરૂઆત થાય. આગમની શરૂઆતમાં એક જ પહેલો શબ્દ આવે, સુયમ મેં આયુષમ તેનમ ભગવાયા મહાવીરના કાસવીને યમ અહખાયમ. આ જે આખું વાક્ય છે, આખું વિનય ગુણને પ્રદર્શિત કરનારું વાક્ય છે. આર્ય સુધર્મા સ્વામી, આર્ય જંબુ સ્વામીને કહે છે, સુયમ મેં આવું સંતેનમ ભગવયા મહાવીરના કાસવીને એવમ અહખાયમ. મેં આવું સાંભળ્યું છે. સુયમ મેં એટલે મેં આવું સાંભળ્યું છે. આયુષ્યમાન જંબુ, મેં આવું સાંભળ્યું છે. કોના પાસેથી સાંભળ્યું છે? મહાવીર કાશવેણ ભગવયા. કાશવ ગોત્રીય પ્રભુ મહાવીર સ્વામી પાસેથી અમે સાંભળ્યું છે. મતલબ પરમાત્મા પ્રત્યેનો અવિહળ વિનય સુધર્મા સ્વામી પોતે અહીંયા પ્રગટ કરી રહ્યા છે. એમ નથી કે હું બોલું છું. આ બોલે છે, કોણ બોલે છે? એ પરમાત્મા બોલે છે. એ પરમાત્માનું જ વચન છે, એ પરમાત્માની જ વાણી છે, એ પરમાત્માનો જ અધિકાર છે જે હું તને બતાવવા જઈ રહ્યો છું. અધ્યયન કઈ રીતે કરવાનું છે? ગૌતમ સ્વામી વાચના લેવા કઈ રીતે બેસે, સુધર્મા સ્વામી વાચના લેવા કઈ રીતે બેસે, એનું આખું વર્ણન ઔપાતિક સૂત્રની અંદર એનો આખો પેરેગ્રાફ છે. એનો ડાબો ઢીચણ ઊભો કરી, જમણો ઢીચણ ઊભો કરી, ડાબો ઢીચણ જમીન પર લાગેલો હોય, વંદિતુ મુદ્રા હોય ને, એ મુદ્રાની અંદર બેસે. ભગવાનથી દૂર ન હોય, ભગવાનથી નજીક ના હોય, ત્રણ દિશા ત્યાગ હોય, એક જ માત્ર દ્રષ્ટિ કેના પાસે હોય? પરમાત્મા પાસે દ્રષ્ટિ હોય, એકાગ્ર મન હોય, ચિત્ત સ્થિર હોય. ઘોર બ્રહ્મચારી, ઘોર તપસ્વી, બધા દિત્ત તવે તપ્ત તવે, જે વિશેષણો એના મૂકેલા છે એ પ્રમાણે વિનયપૂર્વક ગૌતમ સ્વામી પરમાત્મા પાસે દેશનાની અંદર બેસતા હોય છે. પછી જ્ઞાન ચડે કે ના ચડે? આ મસ્તક ઝુકાવેલ, અંજલિ કરેલી હોય, મસ્તક ઝુકાવેલું હોય, જે પણ અહીંયા પરમાત્મા બોલી બ્રહ્મરંધ્રથી અંદર પ્રવેશ કરે અને સીધું ક્યાં ઉતરી જાય? અંદર ઉતરી જાય. હવે ભણાવનાર તો ઊભા હોય અને પેલા બૂટ ચપ્પલ પહેરીને બેન્ચ પર બેઠા હોય. તમારે આમ તો ઝુકાય જ નહીં, કારણ કે પેલો નીચે, પેલો ઉપર ઊભો છે. તમારે આમ તો થાય જ નહીં, તમારે આમ કરવું પડે. સાંભળવા માટે શું કરવું પડે? હા, એટલે અહીંયા આવે, અહીંયા પેલું ક્યારે કેરમ બોર્ડ પર એક સ્ટ્રાઇકર રિબોન્સ થાય, અહીંયા ટક થાય ને ઉછળીને બહાર જતું રહે, અંદર તો ઘૂસે જ નહીં. કારણ કે ભણાવનાર છે એ પણ વિનય વગરનો છે, અને જે ભણે છે એ પણ કેવા છે? મુજે યોગ્ય મળ્યો હોય ચેલો મૂળ કડવે કડવો. હા, બહુ સરસ આવડે છે. અત્યારની શિક્ષણ પદ્ધતિ આ ટાઈપની થઈ ગઈ છે.
નથી ભણાવનારની અંદર વિનય વિવેક આદર બહુમાન, નથી ભણનારની અંદર વિનય વિવેક આદર બહુમાન. ભણાવનાર પણ પગમાં જૂતા પહેરીને હાથમાં ચોપડી પહેરીને તમને ભણાવતા હોય અને ભણનારને પણ બૂટ ચપ્પલ તો તમારા કમ્પલસરી સ્કૂલની અંદર બેન્ચ ઉપર. બેન્ચ એટલે સરસ્વતીનું સિંહાસન કહેવાય. શું કહેવાય? સરસ્વતીના મંદિરની અંદર તમે પ્રવેશ કરો એટલે તમારા ઉપાને જોડાનો તમારે ત્યાગ કરીને જવું પડે. અમે જ્યારે સ્કૂલમાં ભણતા તો જૂતા ચપ્પલ ક્લાસરૂમની બહાર મૂકીને અંદર જવું પડતું હતું. આટલું મને ખ્યાલ છે, યાદ છે. ક્લાસરૂમની બહાર લાઈનમાં બધા મૂકી દેવા, અંદર નહીં, નો એન્ટ્રી. તે વિનયપૂર્વકનું જ્ઞાન મળતું. એટલે નમો પદ્ધતિ અહીંયા શરૂઆત કરે છે. સૌથી પહેલો વિનય ગુણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે. જો તમે વિનયપૂર્વક આ જ્ઞાનનું અધ્યયન કરશો, તમારા પરિણત થયા વગર રહેશે નહીં. અને પરિણત થયા પછી જ્યાં સુધી તમે શુદ્ધ જ્ઞાનના પારને પામીને કેવળ જ્ઞાન નહીં પામો, ત્યાં સુધી એ શુદ્ધ જ્ઞાન તમારા અંતરાત્મામાં સ્થિર રહી જશે. ભણેલું ક્યારેય ફોગટ જતું કોઈને કોઈ ભાવમાં નિમિત્તને પામીને એનો ઉઘાડ થઈ જતો હોય છે. અને સતત પુરુષાર્થ દ્વારા જ્ઞાન ટકી રહેતું હોય છે. બેરા મૂંગા બોબડા એ પણ બોલતા થઈ ગયા આ જ્ઞાનના પ્રભાવે. અમદાવાદની અંદર મેં ચોમાસામાં હતા, આજથી લગભગ 20 વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્યાં સાંભળ્યું હતું, એક નાનો બાળક 3 કે 4 વર્ષનો હશે કે 2-2.5 વર્ષનો હશે, જે પણ હશે, એ બોલતો જ નહોતો. મમ્મી પપ્પા શબ્દ પણ હજી સુધી એકવાર બોલ્યો નથી. છતાં એની મમ્મી રોજ એને પાઠશાળા લઈ આવે. એટલે ટીની મીની પાઠશાળા હોય ને, પાઠશાળામાં લઈ આવે. બોલતો નથી પણ સાંભળે તો છે ને, ક્યાં સાંભળે તો છે. લઈ આવે એટલે પેલો સાંભળતો જાય. ટીચર પેલા નવી નવી વસ્તુ શીખવાડતી હોય. પહેલા શ્રી ઋષભદેવ, બીજા શ્રી અજીતનાથ, રોજ આ ક્રમ ચાલે. 24 ભગવાનના નામનો એ સાંભળે. બોલી તો શકતો નથી પણ સાંભળી તો શકે છે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના, 2.5 મહિના, 24 ભગવાનના નામ પૂરા થવા આવ્યા છે. પૂરા પણ થઈ ગયા. પછી ટીચર બધાને પાછા બોલાવે છે 24 ભગવાનના નામ. પહેલા શ્રી ઋષભદેવ, બીજા શ્રી અજીતનાથ, છેલ્લે 22માં ભગવાનનું નામ આવે છે. 22માં શ્રી એક જ અવાજ ખાલી આવે છે, નેમિનાથ. કોનો આવે છે? એ બાળકનો અવાજ આવે છે. જ્યારે જિંદગીનો પહેલો શબ્દ બોલ્યો છે, એ પહેલો શબ્દ પણ કયો બોલે છે? 22માં શ્રી નેમિનાથ. આખી પાઠશાળામાં શોભો પડી ગયો. ક્યારેય એને કોઈ શબ્દ ઉચ્ચારતા જોયો નથી કે સાંભળ્યો નથી. ને પહેલો જે શબ્દ એ બાળકે બોલ્યો છે, ત્યાં જ એના જ્ઞાનાવર્ણીય ક્ષમક્ષમ થાય. આ પુરુષાર્થ દ્વારા, માતાનો પ્રચંડ પુરુષાર્થ. ભલે બોલતો નથી, સાંભળે તો છે. ક્યારેક એના જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષમક્ષમ થશે, ક્યારેક મોઢાની અંદર સરસ્વતીનો પ્રવેશ થશે, સરસ્વતીનો વાસ થશે. અને પહેલો જે શબ્દ બોલે છે 22માં શ્રી ટીચર બોલે છે, એટલામાં એક જ અવાજ આવી ગયો ફાસ્ટ પાછો, નેમિનાથ. આખી પાઠશાળા તો બોલે, એના પહેલા સૌથી અવાજ કોનો આવ્યો છે? એનો. ત્યાંથી એની વાચા ખુલી ગઈ. જે ઔષધિઓથી કામ ન થાય, વૈદ્ય ડોક્ટરોથી કામ ન થાય, જે ઉપચાર બાહ્ય ઉપકરણો દ્વારા ન થાય, અભ્યંતર ઉપકરણો દ્વારા એનો ઉપચાર થઈ જતો હોય છે. બસ આ જ ગુણ છે વિનય. બધું જ પ્રગટ કરાવી શકે. સંજોગા વિપમુખસ્સ અણગારસ ભિક્ષુણો વિનયમ પાવ કરી સામે આણુપયુમ સુનયબે. પહેલો જ શ્લોક અવતરા ધ્યાનનો. સૌથી પહેલા વિનય ગુણની વાત 10 વૈકાલિક સૂત્રમાં આખું વિનય અધ્યયન બતાવ્યું છે. અને જે તે પણ આગમની શરૂઆત થાય, દરેક આગમની અંદર સૌથી પહેલા વિનય ગુણને પ્રદર્શન કરનારો એ શબ્દ ત્યાં મૂકેલો હોય, એ સૂત્ર ત્યાં મૂકેલું હોય. જૈન શાસનનો આધાર માત્ર ને માત્ર એક જ ચીજ પર છે, એ ચીજ છે વિનય અને વિવેક. એ હશે તો શાસન પ્રત્યે, શાસન પ્રત્યે, શાસન નાયક પ્રત્યે, શાસનના સભ્યો પ્રત્યે, શાસનના તમારા સાધર્મિકો પ્રત્યે, શ્રમણો પ્રત્યે તમને બહુમાન ભાવ થશે. એ નહીં હોય તો એટલા માટે જ આ શીખવાનું છે. બીજું કશું ના કરી શકો. વિનય ગુણ પાયાનો ગુણ છે. ઘરથી જ એનો પ્રારંભ થાય, ગળથુથીથી એનો પ્રારંભ થાય. બાળકને સૌથી પહેલાં ઘોડિયામાં પણ હોય તો પણ સૌથી પહેલાં એને શીખવાડવાનું શું હોય છે?
એને વિનય ગુણ શીખવાડવાનો, બીજું કંઈ નહીં શીખવાડો તો ચાલશે. એ કાયમ તમારો સાથ નહીં છોડે. પણ જે દિવસે એને વિનયથી ભ્રષ્ટ કર્યો એ દિવસે સમજી લો એ સંસારમાં કોઈનો નહીં રહે. શીખવાડવાનું શું હોય છે? સૌથી પહેલાં જાગે ત્યારે વંદન કરવાનું શીખવાડો. વડીલોને વંદન કરે, પરમાત્માને વંદન કરે, ઘરની અંદર દેવગુરુની પ્રતિમા હોય એને વંદન કરે, પછી વડીલોને વંદન કરે, એને ઝૂકતા શીખવાડવાનું છે. હાથ જોડીને આમ વંદન કરવાનું છે, એને મસ્તક ઝુકાઈને વંદન કરવાનું શીખવાડવાનું છે. એ જેમ જેમ ઝૂકતો જશે ફલ ભાર નમ્રા. શું આવે છે ડાળીમાં, કૃષ્ણવાળીમાં શું આવે છે? વૃક્ષોની જ્યારે વ્યાખ્યા કરવામાં આવતી હોય આ વૃક્ષ કેવું છે તો ફલ ભાર નમ્રા. એની ડાળીઓ કેવી બતાવી છે? ફળના ભારથી નમેલી ડાળીઓ વાળું આ વૃક્ષ છે. નમેલું એટલે શું? જેમ જેમ એના ઉપર ઉપાર્જન થતું હોય છે તેમ તેમ એનામાં નમ્રતા આવતી જાય. મારામાં જેમ જેમ જ્ઞાનની ઉપાર્જના વધે, ધનની ઉપાર્જના વધે, એમ એમ મારું અંતઃકરણ કેવું બનવું જોઈએ? નમ્ર બનવું જોઈએ. કડક ના ચાલે. કડક એ ઉપયોગ શૂન્યતાની નિશાની છે, એવું ચાલે નહીં. ઉપયોગ સાથે વાળું જીવન હોવું જોઈએ. જેમ જેમ તમારી દુકાનમાં વેપાર વધે એમ તમે કડક થાવ કે નમ્ર થાવ? બોલો કોના સામે? ગ્રાહક સામે? હા, ગ્રાહકની સામે કેવા માખણ જેવા નરમ હોઈએ આપણે? કેવા નરમ હોઈએ? બોલો તો ખરા. માખણ જેવા નરમ હોય કે નહીં? કેમ? તમને ખબર છે આ મારા માટે કંઈક ને કંઈક ફાયદો કરાવીને જનારો છે. સ્વાર્થ બુદ્ધિનું પોષણ છે. પણ એ જ વિનય ગુણ જો સમગ્ર જીવનમાં આવી જાય તો કે મજા આવી જાય. સંસાર એ સંસાર લાગે જ નહીં. તમને એમ લાગે હું શ્રમણ જ છું. શું લાગે? ભાવ શ્રમણ પણ એમાં આવી છે. ભાવ ચારિત્ર આવી જાય, કર્મનો ક્ષય ચાલુ થઈ જાય ત્યાંથી, કર્મનો ક્ષય ચાલુ થઈ જાય ત્યાંથી શરૂઆત વિનય છે. નમો અરહંતાણમ, અર્યંત પરમાત્માને નમસ્કાર. પછી બીજો નમસ્કાર કરવામાં આવ્યો છે નમો સિદ્ધાણમ. જે જીવો આ સંસારના પાર પામીને સકલ કર્મનો ક્ષય કરીને સિદ્ધશિલા પર અનંત ગુણના ધણી થઈને બિરાજિત થઈ ગયા છે એવા સિદ્ધ પરમાત્મા મંગળ સ્વરૂપ છે, જેમનો સકલ પદાર્થ સિદ્ધ થઈ ગયું છે. શું થઈ ગયું છે? સર્વ કાર્ય સિદ્ધ, સર્વ કામ સિદ્ધ કહેવાય. એને બધું જ સિદ્ધ થઈ ગયું છે. હવે અસિદ્ધ જેવું એમના અંતરાત્મામાં કશું છે નહીં. એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાના છે. 31 ગુણ યુક્ત એવા સિદ્ધોને નમસ્કાર કરે છે. ત્રીજા નંબરની અંદર નમો આયર્યાણ. 5 આચાર પાળે પડાવે ને પાળવાની અંદર તમને સપોર્ટ કરનારા હોય એવા આચાર્ય ભગવંત હોય, આચારોને પાલનારા એવા આચાર્ય ભગવંતોની નમસ્કાર કરવામાં આવ્યા છે. પછી એ શોર્ટમાં તમને બતાવ્યું, પછી એનું વિશ્લેષણ આવશે જ આગળ. પછી આવે છે નમો ઉપજાયણ, ઉપાધ્યાય પરમાત્માને નમસ્કાર છે. એ બધાને પરમાત્મા કીધા છે. આચાર્ય પરમાત્મા છે, ઉપાધ્યાય પરમાત્મા છે, અર્યંત પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા છે. કારણ પંચ પરમેષ્ટિ છે. પરમેષ્ટિ એટલે શું? જે જ્ઞાન પોતે ભણે છે, ભણે ભણાવે શિષ્યને, પથ્થર શિષ્યને પણ રત્ન સમાન જે બનાવે, સુવર્ણ સમાન જે બનાવે એનું નામ છે ઉપાધ્યાય. 9 પદના પ્રવચનો જ્યારે ચાલશે ઓળીની અંદર ત્યારે 9 પદનું વિશેષ વર્ણન તમને સાંભળવા મળશે. એક એક રોચક વાતો એની સાંભળવા મળશે. આ 9 પદની અંદર આ 5મું 4થું પદ ઉપાધ્યાય પદ. પછી આવે છે નમો લોય સર્વ સાહુણ. સર્વ સાધુ પણ પરમેષ્ઠ છે. શું છે? એ પણ પરમાત્મા છે. કોઈ પણ પરમાત્મા, કોઈ પણ જીવ આત્મામાંથી પરમાત્મા બને તો એને સૌથી પહેલું એનું સ્ટેપ હોય છે સાધુપણું. સાધુપણા સિવાય ન ઉપાધ્યાય પદ મળે, ન આચાર્ય પદ મળે, ન સિદ્ધ પદ મળે, ન હરિન્દ પદ મળે. બધામાં પાયો શેનો રહેલો છે? નમો લોય સવસાણો મેં મૂળ છે ધર્મશાસ્ત્રનું. સાધુ પદ એ ધર્મશાસ્ત્રનું મૂળ છે.
મૂળ વગર વૃક્ષ ટકી શકે નહીં, પાયા વગર મકાન ટકી શકે નહીં, એમ સાધુ વગર શાસન ટકી શકે નહીં. એટલે પાંચમો નમસ્કાર કરવામાં આવ્યો છે નમો લોહે સંપસાવણમ. આ પાંચને નમસ્કાર કર્યા પછી ત્યાં જ અટકી જતા નથી, વૃત્તિકાર ત્યાં જ અટકી જતા નથી. પછી આગળ લખે છે નામો બંબ લિપિએ, બ્રાહ્મી લિપિની નમસ્કાર છે. જેને એ આગળ આપણે કાલે જોઈશું. આજનો તો સમય લગભગ આપણે પૂરો થવાની તૈયારીમાં છે. બ્રાહ્મી લિપિની નમસ્કાર, આ પાંચે પાંચ પદોનું વિશ્લેષણ આપણે કાલે સમજશું. મંગલિક કરવાનું છે, પછી 3 મંગલ વિચારવાના છે. આદિ મંગલ, મધ્ય મંગલ અને અંત્ય મંગલ, એ 3 મંગલ વિચારવાના છે. કારણ કે શાસ્ત્રનો પ્રારંભ આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્યારે થશે ખબર નથી, એનું પહેલું સૂત્ર ક્યારે આવશે ખબર નથી. એના પહેલાં ઘણું બધું એને સમજવાનું છે. પર્યુષણ તો આવી જશે, પર્યુષણ પછી જ લાગે પહેલું સૂત્ર ચાલતું હશે એવું લાગે છે. એના પહેલાં ઘણું બધું સમજવાનું છે આ શાસ્ત્રની અંદર. જ્યારે શાસ્ત્રને સમજશું, મંગલ સ્વરૂપ આ શાસ્ત્રને જ્યારે સમજશું, ત્યારે જીવનની અંદર મંગલ થયા વગર રહેશે નહીં. જીવનનું પરમ મંગલ્ય છે, પરમ સૌભાગ્ય છે, ક્યારે હું શ્રમણ બનું અને સિદ્ધ થાઉં. વિશેષ જીનાગના વિરુદ્ધ કિચ્છ બોલાવે તો મોક્ષાનું કરો. આપણે કરવા જઈ રહ્યા છીએ. ક્યારે થશે ખબર નથી, એનું પહેલું સૂત્ર ક્યારે આવશે ખબર નથી. એના પહેલાં ઘણું બધું એને સમજવાનું છે. પર્યુષણ તો આવી જશે, પર્યુષણ પછી જ લાગે પહેલું સૂત્ર ચાલતું હશે એવું લાગે છે. એના પહેલાં ઘણું બધું સમજવાનું છે આ શાસ્ત્રની અંદર. જ્યારે શાસ્ત્રને સમજશું, મંગલ સ્વરૂપ આ શાસ્ત્રને જ્યારે સમજશું, ત્યારે જીવનની અંદર મંગલ થયા વગર રહેશે નહીં. જીવનનું પરમ મંગલ્ય છે, પરમ સૌભાગ્ય છે, ક્યારે હું શ્રમણ બનું અને સિદ્ધ થાઉં. વિશેષ જીનાગના વિરુદ્ધ કિચ્છ બોલાવે તો મોક્ષાનું કરો.